છો શ્રોતા મિત્રો, મજામાં છો ને? આજે ગણેશ ચોથની વાર્તા લઈને આવી છું તમારા બધાની સામે. ગણેશ ચોથની વિશે તો તમે લોકો જાણતા જ હશો, છતાં હું કહું છું. આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાનની પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે. આ વ્રત કરનારે સ્નાનાદિકથી પરવારી અને ગણપતિની પંચધાતુની મૂર્તિ બનાવવી, તેની સ્થાપના કરવી અને વિધિવત પૂજન કરવું, ઉપવાસ કરવો. વ્રત કરનારે ભજન કીર્તન કરવા, કથા વાંચવી અને સાંભળવી. ગણેશજીને લાડુ, માલપુઆ, મોદક જેવું નૈવેદ્ય ધરાવવું. ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના ઉપર લાગેલું કલંક દૂર કરવા માટે આ વ્રત કર્યું હતું. વ્રત કરનારે ચંદ્ર દર્શન કરવું નહીં, એનાથી કલંક લાગે છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય વરઘોડા નીકળે છે અને હવે તો દેશના ખૂણે ખૂણે, શેરી, મહોલ્લા અને ઘરની અંદર ગણપતિની સ્થાપના કરીને કોઈ 3 દિવસ, કોઈ 5 દિવસ એમ ભક્તો પોતાની શક્તિ પ્રમાણે ગણપતિનો આ ઉત્સવ, તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે. છેલ્લા દિવસે ગણપતિજીની મૂર્તિને પાલખીમાં બેસાડી અને ધામધૂમથી ઢોલ નગારા વગાડી ભક્તો હર્ષો ઉલ્લાસ સાથે ગણપતિ બાપ્પા મોર્યા ના નારા લગાડી અને નદી કિનારા સુધી લઈ જાય છે. મૂર્તિનું વિસર્જન પાણીમાં પધરાવીને કરે છે. તો હવે આપણે એની વાર્તા સાંભળીએ. એક દિવસ ભગવાન ગણેશજી અષ્ટસિદ્ધિ એટલે કે રિદ્ધિ સિદ્ધિ, જે તેમની બંને પત્નીઓ છે, એમને લઈ અને બ્રહ્મલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા, કૈલાસ તરફ જઈ રહ્યા હતા. અને એટલામાં રસ્તામાં ચંદ્રલોક આવે છે. ચંદ્રની દ્રષ્ટિ ગણપતિ ઉપર પડે છે. એટલે ચંદ્રએ જોયું કે ગણપતિની મોટી ફાંદ, લાંબી સૂંઢ, ગોળમટોળ દેહ જોઈ અને ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું. એટલે ચંદ્ર એવું કહે છે કે, કેમ ગણેશજી, આજે કંઈ બ્રહ્મદેવ ભૂખ્યા કાઢ્યા છે કે શું? જુઓ ને, તમારું તો પેટ દેખાતું જ નથી. છતાંય ગણેશજી કશું જ બોલ્યા નહીં અને ધીમે પગલે શાંતિથી ચાલતા રહ્યા. હવે ચંદ્રને વધારે મસ્કરી કરવાની ઈચ્છા થઈ એટલે ફરી પાછો બોલ્યો, આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચશો? તમારે કોઈ બી વાહન જોતું હોય તો લઈ જાઓ મારી પાસેથી. છતાં પણ ગણેશજીએ પૂંઠ વાળીને પાછળ જોયું પણ નહીં કે કશો ઉત્તર આપ્યો નહીં. ફરીથી ચંદ્રને શું હસ્યું તો ચંદ્ર એવું કહે છે, વાહ, શું માતાજીએ તમારું રૂપ ઘડ્યું છે. અને એમ કહી અને ચંદ્ર ખડખડાટ હસી પડ્યો. ચંદ્રને ખડખડાટ હસતો જોઈ અને જે ગણેશજી અત્યાર સુધી ચૂપ રહેલા હતા, એ ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં. ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખમાં રતાશ તરી આવી. તેઓ ગંભીર શબ્દે બોલ્યા, ચંદ્ર, તું ખરેખર રૂપાળો છે. વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે, એની ના નથી, પણ તેનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાવીએ. આજે તે મારી ઠેકડી કરી છે, જેના ફળ રૂપે વધુ નહીં, પણ તને એટલો જ શ્રાપ આપું છું કે આજથી તારું મુખ કોઈ નહીં જુએ અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આળ અને કલંકો આવી પડશે. એના બધા કામો અણધાર્યા સંકટોમાં આવશે. આટલું બોલી અને ગણેશ પોતાની મંદ ગતિ પ્રમાણે હળવે હળવે આગળ ચાલતા થયા. ચંદ્રને આ ઠેકડી મોંઘી પડી. ગણેશજીનો શ્રાપ સાંભળતા તે ધ્રુજી ઉઠ્યો અને હવે તેને પોતાની ભૂલ સમજાઈ. પણ હવે શું કરે? શ્રાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત વહેવા માંડી કે ચંદ્રને કોઈ જોશે તો તેના ઉપર અણધાર્યા સંકટો આવશે. બાપડો ચંદ્ર મોં કોને બતાવે? લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળના સરોવરમાં સંતાઈ ગયો.
દેવો, ગાંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે 12 માસ અંધારી રાતો કેમ વેઠાશે. બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પૂછ્યું કે તમે ગણેશજીને પૂછો અને શ્રાપની વાત કરો. બ્રહ્માજી બોલ્યા, ગણેશજીનો શ્રાપ નિવારવા હું, શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી. તમે બધા ગણેશજી પાસે જ જાઓ, તેમને પ્રસન્ન કરો. તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ અને ચંદ્રને શ્રાપ મુક્ત કરશે. પરંતુ સૌ પ્રથમ તમે પહેલાં મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો. બધા જ દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા, હે મહાદેવ, હે ભોળાનાથ, હે કૈલાસપતિ, પાર્વતીના પતિ, મહાપતિ મહાદેવ, ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થશે તે અમને કહો. મહાદેવજી બોલ્યા, ભાદરવાની અજવાળી એકમથી ચોથ સુધીમાં કોઈ પણ સારો દાહડો જોઈ અને ગણપતિજીની સ્થાપના કરી તેમનું પૂજન કરવું. ભજન, કીર્તન, ગીત, સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો અને અજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી અને માલપુઆ, લાડુ, મોદક એનું નૈવેદ્ય ધરાવવું અને સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી દેવી. આમ ભક્તિભાવે ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે. દેવોએ બૃહસ્પતિને બોલાવી અને મહાદેવજીની કહેલી વાત કહી. બૃહસ્પતિની રજા લઈને ચંદ્ર પાસે ગયા અને ચંદ્રને સમજાવ્યો ગણેશ ચોથનું વ્રત કરવા માટે. ચંદ્રે ગણેશ ચોથનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતઃકરણપૂર્વક ગણેશજીની ક્ષમા યાચના કરી પોતાને શ્રાપ મુક્ત કરવા માટે વિનંતી કરવા લાગ્યો. ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા, હે ચંદ્ર, હું તારા ઉપર પ્રસન્ન છું. હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે, પરંતુ માત્ર ભાદરવાની અજવાળી ચોથના દિવસે કોઈ તારું મોં નહીં જુએ. આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટશે. હે ચંદ્રદેવ, તારા જેવા સમજુને આટલી શિક્ષા ઓછી નથી. હવેથી કોઈ દિવસ તું રૂપનું અભિમાન કરીશ નહીં અને ચંદ્ર શ્રાપમાંથી મુક્ત થાય છે. સૌ સારાવાના થાય છે. તો હે ગણેશજી, જેવા તમે ચંદ્રદેવને ફળ્યા તેવા કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. સૌના ઘરે મંગળયા વર્તાય તેવા આશીર્વાદ આપજો. હે ગણપતિજી, જય ગણપતિ બાપા. ગણપતિ બાપા મોર્યા, ઘીના લાડુ ચોર્યા. તો આવી જ રીતે ફરી મળતા રહીશું આપણે. જય શ્રી કૃષ્ણ.